તો કાળઝાળ ગરમીમાં શેકાયા છે ઉત્તર ભારતના રાજ્યો। ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વધ્યો છે તાપમાનનો પારો। 47 ડિગ્રી તાપમાન સાથે વિદર્ભ બન્યું દેશનું હોટેસ્ટ શહેર। તો મહત્વના સમાચાર, સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ જો ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી ખાસ આ સમાચાર કે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। 47 ડિગ્રી તાપમાન સાથે વિદર્ભ દેશનું હોટેસ્ટ શહેર બન્યું છે। તો આ સાથે જ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગનું ગરમીનું પણ એલર્ટ છે। દિલ્હી માટે હવામાન વિભાગે આપ્યું છે ગરમીનું ઓરેન્જ એલર્ટ। તો ઉત્તર પ્રદેશ પર ભીષણ ગરમીમાં શેકાય તેવી આગાહી છે। તો 5 રાજ્યોમાં 28 મે સુધી કાળઝાળ ગરમીની આગાહી અપાઈ છે। આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની ધારણા છે। આજથી 2 દિવસ બિહાર અને ઝારખંડમાં ભારે વાવાઝોડાની શક્યતા છે।